સુરત શહેરના ઉધના વિસ્તારમાં આધ્યાત્મિક માહોલ છવાયો। વિશ્વવિખ્યાત કથાવાચક પરમ પૂજ્ય પંડિત પ્રદીપ મિશ્રાજીની શ્રી શિવ પુરાણ કથા નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હર હર મહાદેવના નાદ સાથે નીકળેલી આ કળશ યાત્રામાં હજારો શિવ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે શ્રી લટ્ટુ ગોપાલ ગૌશાળા સ્વામી, યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, ભાજપા નેતા છોટુભાઈ પાટીલ, ઉધના ધારાસભ્ય મનુ પટેલ તથા લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભાજપના કાર્યકરો અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કળશ યાત્રા સાથે ઉધના વિસ્તારમાં શિવ ભક્તિનું અનોખું અને ભાવવિભોર કરતું દ્રશ્ય જોવા મળ્યું હતું। સુરત શહેરના ઉધના વિસ્તારમાં અનોખો અને ભવ્ય આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। વિશ્વવિખ્યાત કથાવાચક પરમ પૂજ્ય પંડિત પ્રદીપ મિશ્રાજીની શ્રી શિવ પુરાણ કથાના પાવન પ્રસંગે ઉધના વિસ્તારમાં ભક્તિભાવથી ભરપૂર ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કળશ યાત્રા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ સંકુલથી ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ અને ઉજ્જલેશ્વર મહાદેવ મંદિર ઉધના ખાતે ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી। કળશ યાત્રા દરમિયાન સમગ્ર ઉધના વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજાયમાન બની ગયો। રસ્તાની બંને બાજુ ઉભેલા નાગરિકો યાત્રાનું ભક્તિભાવથી સ્વાગત કરતા નજરે પડ્યા। માથા પર પવિત્ર કળશ ધારણ કરેલા શિવ ભક્તો, ભગવા ધ્વજાઓ, ઢોલ નગારાના તાલ, ભજન કીર્તન અને શિવ ભક્તિના જય ઘોષ વચ્ચે નીકળેલી આ યાત્રાએ શહેરમાં શિવમય વાતાવરણ સર્જી દીધું હતું। આ પાવન પ્રસંગે શ્રી લટ્ટુ ગોપાલ ગૌશાળા સ્વામી, યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, ભાજપા નેતા છોટુભાઈ પાટીલ, ઉધના વિધાનસભા ધારાસભ્ય મનુ પટેલ તેમજ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો, સામાજિક આગેવાનો તથા વિસ્તારના હજારો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં કળશ યાત્રામાં જોડાયા હતા। તમામ શ્રદ્ધાળુઓને શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લઈ શકે ધાર્મિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો। કળશ યાત્રા સાથે શહેરમાં શિવ ભક્તિનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। શ્રદ્ધાળુઓ દ્વારા સતત હર હર મહાદેવના જયકારો, શિવ ભજન અને ભક્તિ ગીતો ગવાતા રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું। યાત્રા દરમિયાન વ્યવસ્થાપકો દ્વારા સુરક્ષા, પાણી અને આરોગ્ય સેવાઓ સહિતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। આ ભવ્ય કળશ યાત્રાના સમાપન બાદ ઉજ્જલેશ્વર મહાદેવ મંદિરે વિશેષ આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રી શિવ પુરાણ કથાના આ પાવન પ્રસંગે યોજાયેલી કળશ યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં ધાર્મિક ચેતના, સંસ્કાર અને એકતાનો સંદેશ પહોંચાડવાનો હતો। સમગ્ર કાર્યક્રમથી ઉધના વિસ્તાર સહિત સમગ્ર સુરત શહેરમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો। પરમ પૂજ્ય પ્રદીપ મિશ્રા જે ભારતના એક ગુરુ તરીકે જે ઘણા લોકો એના ફોલોવર્સ છે, એ મધ્યપ્રદેશથી બિલોંગ કરે છે, પણ ગુજરાતમાં પણ એ ઘણા લોકપ્રિય થઈ ગયા છે। તારીખ 4 થી 10 જાન્યુઆરીએ એ પલસાણા ખાતે આવવાના છે। એમના આવવાની એમને વેલકમ કરવા આજે ઉધના પાંડેસરા વિસ્તારમાં મોટી કળશ યાત્રા રાખવામાં આવી છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત છે। હું સુરતના બાજુમાં નવસારી આપ સૌને વિનંતી કરીશ, ત્યાંથી બારડોલી પણ પાસે છે, કે આ 4 થી 10 તારીખ પલસાના મેઇન હાઈવે પર ગુરુજી આવવાના છે। આપ સૌ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો। આજે આ કળશ યાત્રામાં લિંબાયત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ઉધનાના ધારાસભ્ય મનુભાઈ, શ્રી છોટુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે। આપ સૌને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। તારીખ 4 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રદીપ મિશ્રાજીની શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન અમારા જલશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ જિગ્નેશભાઈ, સંગીતાબેન, હરિજન સ્વામીજી એમના આગેવાનીમાં આ કથા થઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં હું ભક્તોને વિનંતી કરીશ કે લાભ લેવા માટે તમે અવશ્ય હાજર રહેજો। આજે આ કાર્યક્રમમાં આપણા ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, સૌ કાર્યકર્તાઓ અને આજે કળશ યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે। તો ત્યારે એટલું જ કહીશ કે પ્રદીપ મિશ્રાજીને સાંભળવાનો લાવો અલગ છે, એ આંતરરાષ્ટ્રીય કથાકાર છે।
અને એમને આખા ભારતમાં જો હિન્દુમય વાતાવરણ બનાવ્યું હોય તો પ્રદીપ મિશ્રાજી એક લોટા જલ સબ સમસ્યા કા હલ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. આજે લગભગ 1 વર્ષ પછી ફરીવાર જ્યારે સુરતના આંગણે પ્રદીપ શ્રી મિશ્રા જેવી એક મહાન વિભૂતિ અને એ પણ શિવ કથા લોકોના મનની અંદર વસેલી શિવ કથાના આરાધ્ય જ્યારે 8-9 દિવસ જેનું શ્રવણ કરવાનું છે, જે સુરત જિલ્લાના અને ગણદેવી સુધી ના તમામ ભાવિ ભક્તો આનો લાભ લેવા માટે આવવાના છે. સુરત શહેર, સુરત જિલ્લા સહિત નવસારી જિલ્લાના દરેક ગામડાઓમાંથી ઠેરથી શિવ ભક્તો અહીંયા ઉમટી પડવાના છે અને આના લીધે એક શિવમય માહોલ આપણો અહીંયા સુરતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ઉભો થઈ રહ્યો છે. શિવ માહોલ અને શિવ કથાના રૂપે ઘણા બધા પરિવારોની અંદર ઘણી બધી આપણી માતાઓએ, ઘણા બધા વડીલોએ રોજે રોજ આ પ્રદીપજી મહારાજના કહેવા પ્રમાણે એમને રોજ શિવલિંગની ઉપર 1 લોટો કળશ કરાવવાની જે નેમ લીધી છે, મને લાગે છે પ્રદીપજી મહારાજના સાનિધ્યમાં આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને આખા ગુજરાતની અંદર દરેક વ્યક્તિએ આ કાર્ય કરવું છે અને એ કાર્ય કરવા માટેની જે આ ધજા છે, આ ધર્મની ધજા છે, એ ધજાને લઈને આપણે સૌ આજે આગળ વધ્યા છીએ. અહીંયા હજારોની ગણતરીમાં આપણી બહેનો કળશ યાત્રાના રૂપમાં બહાર નીકળી છે અને એક સંદેશો ગુજરાતને અને સુરત શહેરને, નવસારી જિલ્લાને આપી રહ્યા છે કે 4 તારીખથી 10 તારીખ સુધી આ કથા ચાલવાની છે અને સૌ એના ભાગીદાર બને, સૌ એનું શ્રવણ કરે, એ જ અભ્યર્થના સાથે અભ્યર્થના. દેશના વિખ્યાત એવા પરમ પૂજ્ય આદરણીય પ્રદીપ મિશ્રાજી મહારાજ આપણી વચ્ચે પલસાણા ખાતે ડાયમંડ નગરી ત્યાં કથા કરવા જઈ રહ્યા છે, ત્યારે દત્તુ ગોપાલ ગોશાળા આયોજિત અને સાથે મળીને એ આયોજન કરી રહ્યા છે. આપણા આદરણીય શ્રી શિવાપટેલ સાહેબ, અયોધ્યા ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ અને છોટુભાઈ એમની સાથે મળીને આ એનું આયોજન કરી રહ્યું છે, જેમાં સર્વ ભાવિક ભક્તજનોને આમંત્રણ પાઠવે છે. અને આજે આ કળશ યાત્રાનું આયોજન અહીંયા કરેલું છે ઉધનામાં, વિદ્યાનગર ખાતે. અને લોકોની ઈચ્છા પૂરી થાય, લોકોની જે સમસ્યા હોય સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો ખૂબ આધ્યાત્મિક રીતે પ્રદીપ મિશ્રાજી સાથે જોડાયેલા છે અને એમને જે કઈ બતાવે છે, જે ટૂટકા બતાવે છે, એમાંથી લોકોની સમસ્યા હલ થાય છે. એટલા માટે આ પ્રદીપ મિશ્રાજી પર શ્રદ્ધાથી લોકો જોડાયેલા છે. એમના ઘણા બધા ફોલોઅર્સ પણ છે. આવો બધા સાથે મળીને આપણે પલસાણા ખાતે ડાયમંડ નગરીમાં આપણે આ કથાનું જે આયોજન થયેલું છે, એમાં બધા સર્વ ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવે છે. આજે આ